વાત કરવામાં આવે સૌથી પહેલા સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે વડોદરાના ફતેહગંજમાં 160 કિલો અખાદ્ય બિરયાનીનો નાશ તો દુકાન તાત્કાલિક બંધ કરવામાં આવી. હવે અમેરિકાનું કલકવાળા અને ઈરાનને સપોર્ટ આપતા દેશોને અમેરિકાની ચેતવણી પ્રતિબંધની તૈયારી રાખજો તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું. રક્ષાપ્રધાન રાજનાથસિંહ જશે શ્રીલંકાના પ્રવાસે. વાત કરવામાં આવે તો 9 અને 10 સપ્ટેમ્બરે શ્રીલંકાના પ્રવાસે જશે. હિન્દ મહાસાગરની સુરક્ષા પર રહેશે ખાસ ભાર. રાજ્યમાં હવે સ્પાની આડમાં કૂટણખાનાનો રાફડો ફાટ્યો. હાઈ ડ્રીમ વેલનેસ સ્પામાં ₹3000 દેહ વિક્રયનો ધંધો. બેડી ચોકડી પાસે રેડી કારમાંથી 600 લીટર દેશી દારૂ ઝડપાયો. ચોટીલાના બુટલેગરોની શોધખોળ શરૂ કરવામાં આવી. અમદાવાદના રાણીપમાં હેર સલૂનમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. 1.15 લાખના ડ્રગ્સ સાથે યુવકની કરવામાં આવી ધરપકડ. રાજ્યના અમદાવાદમાં રોગચાળાનો હાહાકાર તો 23 દિવસમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ દોડતું થયું. સમાચાર આવી રહ્યા છે કચ્છથી આદિપુરમાં દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ. 600 ભરેલા ક્વાર્ટરની સાથે 9000 ખાલી બોટલો જપ્ત કરવામાં આવી. સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈને બનાસકાંઠામાં રાજ્યના બટાકાના ભાવ નહીં મળતા 800 કરોડનું નુકસાન તો ખેડૂતોએ સરકાર પાસે સહાયની સીધી માંગ કરી. અમદાવાદના વટવામાં સગીરાની છેડતી કરનાર આરોપીની ધરપકડ તો રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરવામાં આવ્યું. હવે ગાંધીનગર એચટાટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી. ફી ભરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 17.50 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. તો ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીનના વાવેતરમાં પણ અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. પંજાબના બટાલા ફાયરિંગ કેસનો આરોપી સુખવિન્દરસિંહ પાલનપુરથી ઝડપાયો. ત્યારબાદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પાકોની પેદાશ વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતો જોગ સંદેશ વેબસાઇટ પર ફોર્મ રજીસ્ટ્રેશન કરવા તાકીદ કરવામાં આવી. ત્યારબાદ હાલમાં ચોમાસાની સિઝન ખેંચાયા બાદ તેવા સંજોગોમાં અલ નીનોને કારણે વરસાદ ખેંચાઈ શકે છે, પરંતુ વાવણી થાય ત્યારે ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે લેવામાં પગલાંની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. ત્યારબાદ હવે ખેડૂતોને મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ. તો વાત કરવામાં આવે રાજ્યના 21.25 લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહેશે.